આટલા ઉદાસ અને રડતા જાય? શું થયું હશે? કોણ હશે? જાણવું પડશે. બેન, કેમ રડો છો અને આટલા ઉદાસ કેમ લાગો છો? કઈ થયું છે? ના ના, કઈ નથી થયું. મારે કામ છે તો હું કામથી જાઉં છું. અરે પણ સાંભળો ને, મને નથી લાગતું કે તમે કોઈ કામથી જતા હો. તમારા ચહેરા પરથી તો કઈ અલગ જ દેખાય છે. કહો ને, શું થયું છે? અરે કઈ નથી થયું બેન, મને મોડું થાય છે, તમે જાઓ. જો સાંભળો, મને જણાવો તમારી સાથે શું બન્યું છે. કંઈક તો થયું છે. એવું હોય ને તો તમે મારા ઘરે ચાલો, આપણે ત્યાં શાંતિથી બેસીને વાત કરીએ. ના ના, મને જવા દો. જો તમને જે વાલું હોય ને એના સમજો, તમારે મને કહેવું જ પડશે. તમારી સાથે કંઈક બન્યું છે, પ્લીઝ મને કહો. તમે તો સમ આપીને મને બાંધી લીધી. જુઓ, હું સાવ કંટાળી ગઈ છું. હું સાવ એકલી છું. કરું તો શું કરું, મને કઈ સમજાતું નથી. પણ મેં નક્કી કરી લીધું છે કે હવે મારે નથી જીવવું. એકલું અટલું ક્યાં સુધી જીવીશ? અરે આ એક દિવસો મને એક વર્ષ જેવા લાગે છે. જુઓ, બે હાથ જોડીને કહું છું કે તમે તમારું કામ કરો ને મને મારું કામ કરવા દો. કેવી વાતો કરો છો? આ તમે જે વાત કરી રહ્યા છો કે મારે જીવવું નથી, એ કઈ ઈલાજ છે, ઉપાય છે? જો આત્મહત્યા છે ને એ લોકો કરે છે જેને કોઈ સાથ સહકાર નહીં હોય. અને તમે કેમ આવું વિચારો છો? આ દુનિયામાં કોઈ તો તમારું મળશે જ ને, કોઈ નથી, અને કોઈ તો હશે જ ને. કોઈ નથી. અરે ભગવાને પહેલા તો મને સંતાન વગરની રાખી, પછી બ્રેઇન ટ્યુમર આપી દીધું, પછી મારા ધણીને મારાથી દૂર કરી દીધો. હવે આ જિંદગી શું કામની? નથી સંતાન, નથી ધણી, નથી પરિવાર, નથી કાંઈ. એટલે કોની માટે જીવું બેન? કોની માટે જીવું? છો બેન, આત્મહત્યા કરીએ ને તો આપણે ભગવાનના ગુનેગાર થઈએ છીએ, અને આપણે એવું કંઈ નથી કરવાનું થતું. એક કામ કરો, તમે મારા ઘરે ચાલો. તમને જ્યાં સુધી સારું લાગે ને ત્યાં સુધી મારા ઘરે રોકાવો. હું છું ને, મને તમારી નાની બેન જેવું સમજો. બેન, હું કહું એમ કરો ને. મને જો તમને મારા સમજ્યા, તમે મારા ઘરે ચાલો. અત્યારે આપણે આ બધી કોઈ લપ નથી કરવી. આપણે શાંતિથી વિચારશું કે આગળ શું કરવાનું છે. પહેલા તો મારા ઘરે ચાલો. ઠીક છે બેન, ચાલો. કવિતા, એ કવિતા, એક ગ્લાસ પાણી લાવજે તો. મમ્મી શું આમાં? હા, શારદાબેન છે. કોણ છે એમ પૂછું છું. શારદાબેન પણ કોણ છે? કવિતા, આ એક દુખિયારા બેન છે. એમનું આ દુનિયામાં કોઈ નથી, અને એટલા માટે કંટાળીને આત્મહત્યા કરવા જતા હું જેમ તેમ સમજાવીને એમને આપણા ઘરે લઈ આવી છું, અને હવે એ થોડા દિવસ અહીંયા જ રહેશે. એક મિનિટ,
તમે ઓળખો છો એમને? નક્કી તો નથી પણ અરે તો શું ઘરે લઈ આવ્યા? ઓળખતા નથી, ઘરે લઈ આવ્યા અને પાછા અહીંયા રાખવાની વાત કરો છો. અને તમે પણ શરમ નથી આવતી? તમે શું અહીંયા આવી ગયા એમને કીધું તો? કવિતા કેવી વાત કરે છે? કેવી વાત કરું છું? સીધી વાત કરું છું, ખોટી વાત નથી કરતી. હવે અજાણ્યા વ્યક્તિ છે, આપણને ખબર નથી, જાણ પહેચાન નથી, આવી રીતે કોઈને ઘરમાં ના લઈ આવ. અરે એવું નથી, વ્યવસ્થિત વ્યક્તિ લાગે છે. તમે તો બહુ સમયથી ઓળખો છો ને. અરે થોડી વાર પહેલા તમે મળ્યા છો ને તમને એ ખબર પડી ગઈ કે વ્યવસ્થિત છે? વ્યવસ્થિત હોત તો એમના ઘરના સાચવે જ ને એમને. આપણે કોઈનો ઠેકો નથી લીધો મમ્મીજી. તમે છે ને એમને કહી દો કે આ ઘરમાંથી જતા રહે. પણ મેં તને કહ્યું ને કે એમનું આ દુનિયામાં કોઈ નથી. કેમ સમજવા તૈયાર નથી થતી? જો મારા હિસાબે તમે લોકો ઝઘડો નહીં કરો. હું તો ના જ પાડતી હતી કે હું તો કાઈ વાંધો નહીં, હવે કીધું ને હવે તમે જતા રહો. તમે મારી વાત માનો. મારા હિસાબે તમારા ઘરમાં ઝઘડો થાય એવું નહીં કરશો. અરે એવું કઈ નથી. એ નાદાન છે ને, સમજાવવી પડે એને. એટલી બધી સમજ નથી. તમારે કશે નથી જવાનું. કવિતા તને સમજાવશું તો સમજ નથી પડતી. માનવતાની દ્રષ્ટિએ આપણે જ એકબીજાને કામ આવવાનું હોય. અને અત્યારે એ દુખી છે, એ તકલીફમાં છે, તો આપણે નહીં મદદ કરીએ તો કોણ કરે? અરે આખી દુનિયા છે, જેને મદદ કરવી હોય એ કરે. આપણે શું કામ કરવી જોઈએ? પણ બાકી પલોજણ માથે શું કામ લેવી છે તમારે? જો તને છે ને તારું કામ કરવાથી મતલબ રાખ. મારી સામે બોલવાની જરૂર નથી. હું તારી સાસુ છું, બરાબર? તું નહીં. બીજી તમે સમજવાની મેં કોશિશ કહ્યું ને, મારે કઈ સમજવું નથી. આ બેન અહીંયા જ રહેશે એટલે અહીંયા જ રહેશે. તું જા, તારું કામ કર. કામ શું કરે? કામ વધારવા તો લઈ આવો છો ને બધાને અહીંયા હેરાન કરવા માટે. સારું, તો તું બેસી રહે. એક કામ કરું છું, હું એમને એમના રૂમમાં મૂક્યા. એક કામ કરો, હું તમને ગેસ્ટ રૂમ બતાવી દઉં, તમે ત્યાં રોકાઓ. ચલો. બીજી સૌ જડ જેવા છે. એટલું સમજાવ્યું તોય સમજતા નથી. કોને ખબર હવે કેટલા દી રાખશે અહીંયા. એક મિનિટ બેટા. કવિતા, તું કઈ ગુસ્સામાં છે? શું થયું? અને તારા મમ્મી સાથે કોઈ બહુ સેવા કરવાનો શોખ છે કે નહીં મારા મમ્મીજીને, એટલે કે મારા સાસુમાને? તો રસ્તામાંથી કોકને લઈ આવ્યા છે. બિચારા કહેતા હતા કે આપઘાત કરવા જતા હતા, દુખિયારા છે, એને આગળ પાછળ કોઈ નથી, એટલે હું એમને અહીંયા લઈ આવી. અરે અહીં કે ધર્મશાળા ખોલી છે આપણે? બેટા તું શાંતિ રાખ. અને તારી સાસુ લઈ આવી છે, તેમાં શું ખોટું થયું છે? પપ્પા તમે પણ, અરે આપણે એમને ઓળખતા નથી. આવી રીતે કોઈ અજાણ્યા વ્યક્તિને ઘરમાં ન રખાય. બેટા હું માનું છું કે કોઈ અજાણે વ્યક્તિને ઘરમાં ન રખાય, પણ તારી મમ્મી લાવી છે ને તો એનો સ્વાભાવિક સ્વભાવ છે. અને એને જાણવું પડ્યું હશે ને કે આ વ્યક્તિ કોણ છે, સારી છે, તો જ લઈને આવી હશે ને બેટા. આવા 1760 લોકો હોય કે બધાને ઘરે લઈને ના આવવાના હોય. અને શું ગેરંટી કે એ સારા છે? આપણે એમને ઓળખતા નથી. કાલ સવારે બધું લૂંટીને જતા રહેશે ને ત્યારે ખબર પડશે તમને. જો બેટા તું એકદમ શાંત થઈ જા. તારી વાતને હું સમજી શકું છું કે કોઈ અજાણી વ્યક્તિને આમ ઘરમાં ન લવાય, પણ હવે હું પૂછી લઈશ તારી સાસુને અને હું જાણી લઈશ કોણ છે કોણ નહીં. જો મને એવું કઈ લાગશે તો હું પોતે જાતે જ બેનને કહીશ કે તમે જતા રહો. બસ હવે તને શાંતિ. આકાશને વાત કરવી પડશે. આ બધું નહીં ચાલે માફ કરો. ક્યારનો ફોન કર્યો છે, હજુ નો ગુના. આ એકવાર ફોન કરે તો ખબર નહીં પડે. કેટલા વાત. આવો આવો અંદર આવો અંદર. આવું જ છું પણ મારું જ ઘર છે. મને ખબર તમારું જ ઘર છે. કેટલી વાર હોય ક્યારનો ફોન કર્યો તો મેં તમને. અરે પણ શાંતિ તો રાખ. હું કામ મને ફોન કર્યો તો ને એટલી જલ્દી શું કામ ઘરે બોલાવ્યો? નહીં તમે મને એમ કહી દો કે આ તમે ઘરમાં મને શું ધારીને રાખી છે? આ ઘરમાં તમે મને વહુ બનાવીને લઈ આવ્યા છો, નોકરાણી બનાવીને લઈ આવ્યા છો? જો કે લાગે તો એવું છે કે નોકરાણી બનાવી છે, કારણ કે આખા એ ઘરનું કામ મારા માથે નાખી દીધું છે ને ઉપરથી ઓછું હતું તો તમારીમાં કોઈક બીજીને લઈ આવ્યા પલોજણને. ઓહ પેલા તો શાંત થા. અને આ ઘરમાં છે ને હું તને મારી પત્ની તરીકે લાવ્યો છું, આ ઘરની વહુ તરીકે લાવ્યો છું, કામવાળી તરીકે નથી લાવ્યો. અને બીજી વાત કે જો મમ્મીનો અને પપ્પાનો થોડો સ્વભાવ છે ને પ્રેમાળ છે, એટલે કઈક થયું હશે. પણ કોને લાવ્યા, શું થયું? કોને ખબર, કોક બાઈ હતી ઉપાડીને લઈ આવ્યા છે. અરે એટલી બધી મદદ કરવાની શું જરૂર છે? આવી રીતે કોઈ અજાણી વ્યક્તિને ઘરમાં લઈ આવે, ઓળખતાય નથી. ઓળખતા હોય ને મદદ કરે તો બરાબર છે. અને તમારા મમ્મી પપ્પાને પારકા ઉપર જ કેમ એટલી દયા આવે છે? આ ઘરની વહુ પર જરાય દયા નથી આવતી કે બિચારી એટલું કામ કરે છે, એકલા હાથે ઘર સંભાળે છે? મારી વાત સાંભળ.
ખોટે ખોટી મગજમારી ના કર. મારા મમ્મી પપ્પાનો પહેલેથી જ સ્વભાવ આવો છે. એને છે ને કોઈનું મન દુખી થાય ને એમાં એ રાજી નથી થતા, સાથે સાથે એ પણ દુખી થાય છે. બરોબર છે, પારકાના મન દુખી થાય તો નો ચાલે, પણ આ ઘરની બહુ દુખી થાય એ ચાલશે. અરે પણ તું શું દુખી થઈ ગઈ મારા ઘરમાં? તમારા મમ્મી થી છે ને હવે કામ નથી થાતું. હા, ગોઠણના દુખાવા તો ખબર નહીં અત્યારથી એમને થઈ ગયા છે. અત્યાર સુધી કાંઈ વાંધો નતો, પણ વહુ આવી એટલે હવે એમને ગોઠણ દુખે છે. આપણે એટલા ઓછા હતા કે ઘરમાં હવે એક નવાની સેવા કરવાની મારે? જો હું આ કાંઈ નથી કરવાની, એને છે ને ઘરની બહાર કાઢો. અરે એમ થોડા કોઈને કાઢી મુકાતા હશે? બિચારા કેટલા ભાવથી એ લોકો લાવ્યા હશે, આ ઘરમાં એને સ્થાન આપ્યું હશે, રહેવા દીધા હશે, અને હવે હું એમ કહું કે નીકળી જાવ, એ થોડું સારું લાગે? તો કોણ કહેશે? નહીં તમે નહીં કહો તો કોણ કહેશે? અને કોને ખબર કે એ દુઃખી જ છે કે એને જરૂર જ છે, એને મદદ જોઈએ છે. કદાચ કોઈ ફ્રોડ હશે તો? પેલા જણાય, જોવાય અને નક્કી કરાય, પછી કોઈના પર આરોપ મુકાય. અરે પણ એવું કરવું જ શું કામ છે? મદદ કરવી હોય તો ઘરનાની મદદ કરો ને, આવી રીતે પારકાની શું મદદ કરવી છે? અરે જો જો આ આ કઈ કશ- વાતની કમી છે કે તું કહે છે ઘરનાની મદદ કરો, ઘરનાની મદદ કરો? અરે ઘરમાં તું શાંતિથી રહે છો, તને બધી સુવિધાઓ મળે છે, એક પણ વાતની ઉણપ રહેતી નથી. 100 વાતની એક વાત છે, એ વ્યક્તિ મને આ ઘરમાં ન જોઈએ. ઠીક છે, તમારે તમારા મમ્મી પપ્પાને જેવી રીતે સમજાવો હોય ને એવી રીતે સમજાવી દેજો. સારું, ખોટે ખોટી ઉકળ નહીં. હું મમ્મી પપ્પા સાથે વાત કરવાની કોશિશ કરીશ, જાણીશ, અને પછી તને કહી દઈશ. બાપા, જાણવાનું નથી, કહેવાનું છે. હા તે પણ કહી દઈશ. એક તો કામ ધંધે ગયા હોય, ક્યાંથી મગજમારી કરીને ફોન કરીને બોલાવે છે. ઘરમાં અત્યારે કોઈ નથી લાગતું. મારે બહાર જવું છે. કોઈ વાંધો નહીં, ચાવી તે લોકો પાસે છે જ બીજી. હું લોક કરીને નીકળું. શારદા, શારદા, મારા ઘરમાં? શારદા, તું મને માફ કરી દેજે. આજે તારી જે કઈ દશા છે ને એના માટે ફક્ત હું જ જવાબદાર છું. આજે તારી જિંદગી વેર વિરાટ થઈ ગઈ છે ને એનો ફક્ત ને ફક્ત હું જ જવાબદાર છું. મને માફ કરી દે. મને ખબર જ નથી કે આ તમારું ઘર છે. હું તો મારી જિંદગી પૂરી કરવા માટે જતી હતી. અચાનક રસ્તામાં સરલાબેન મળી ગયા અને એણે મને આશ્વાસન આપ્યું અને એણે મને વાલા વ્યક્તિના સમ આપ્યા. એટલે મારે આ ઘરમાં આવવું. જો મને ખબર હોત ને કે આ તમારું ઘર છે તો તમારા સુખી સંસારમાં હું ક્યારેય પગલું ન માંડત. જે થયું તે હું આ ઘર છોડીને પાછી જતી રહું છું. મને હવે તમારા જીવનમાં પાછું નથી આવું. કુદરતે મને ક્યાં લાવીને ઊભી રાખી દીધી જેનાથી હું બહુ દૂર જવા માંગુ છું. ત્યાં જ પાછી લાવીને આમાં તારો કોઈ દોષ નથી. દોષ તો કુદરતનો છે. અને મેં તને બહુ શોધવાની કોશિશ કરી પણ તું મને ક્યાંય ન મળી. હવે તું આવી ગઈ છે ને તારે ક્યાંય નથી જવાનું. બની શકે તો મને માફ કરી દે. જો તમારી જાતને કોસો નહીં. કુદરતે જે લખ્યું હતું એ થઈ ગયું અને બસ એને જ પરિણામ સમજીને હવે આગળ વધવાનું છે.
હું આ ઘર છોડીને બહુ દૂર જતી રહીશ. મને આ ઘરમાં નથી રહેવું. મને માફ કરી દો અને તમે જાવ અહીંયાથી. જો કોઈ જોશે તો ખોટું મારા હિસાબે તમને તકલીફ થાય કે તમારા પરિવારને તકલીફ થાય એવું મને નથી કરવું. હું બે હાથ જોડું છું, તમે અહીંયાથી જતા રહો અહીંયાથી. ઠીક છે, તું રડવાનું બંધ કરી દે. હું અત્યારે બહાર જાઉં છું. પપ્પા આ બેનની સાથે આવી વાતો કેમ કરે છે? બરાબર, હવે સમજાણ કે કાલે એટલી તરફદારી કેમ કરતા હતા, આ બાઈને રોકવાનું કેમ કહેતા હતા. નક્કી પપ્પાનું છે ને લફડું છે આમની સાથે. મમ્મીજીને વાત કરવી પડશે. શું કરો છો? આ છો શારદાબેન માટે ચા આપવા જતી હતી. બરાબર છે, ચા બનાવો, નાસ્તો બનાવો. આ તમે છે ને એમના માટે ચા નાસ્તો બનાવતા જશો અને એ બાઈ તમારા પતિનો જ નાસ્તો કરી જશે. શું બકવાસ કરે છે સવાર સવારમાં? આ તને શું તકલીફ શું છે? એ શારદાબેન અહીંયા રહે છે એનાથી તને તકલીફ શું છે? મને કઈ તકલીફ નહીં પડે, તકલીફ તો તમને પડવાની છે. આ બહુ દયા આવતી હતી ને એમના પર, પણ આ છે ને કહેવત સાચી નીકળી. આ દયા ડાકણને ખાય છે. શું વાત કરે છે? આમ છે ને ગોળ ગોળ વાત કરવાનું રહેવા દે. જે હોય ને એ બોલ. એમને ચા આપવાની છે અને નાસ્તો પણ બનાવવાનો છે. એક કામ કર, તું નાસ્તો બનાવી દે એમના માટે. પપ્પાજી એટલે કે મારા સસરા અને આવેલી બાઈ, બંને વચ્ચે અફેર ચાલી રહ્યું છે. કેવી વાત કરે છે? આ તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? આ છે ને કંઈ પણ બોલવાનું રહેવા દે છે. કઈ વાંધો નહીં, તમને મારી વાત સાચી ન લાગે, સાચી ન માની હોય તો ચાલશે, પણ હું તો તમને એ જ કહું છું જે મેં સાંભળ્યું છે. શું સાંભળ્યું છે અને શું વાત કરે છે ને? આ મને કઈ સમજાતું નથી. તું છે ને બીજી બધી લપ મૂક, આ ખાલી ખાલી બધી વાત કરવાની. હાથ પકડ્યો તો બંને એકબીજાનો. હાથ પકડ્યો હતો અને વાતો કરતા હતા કે મને ખબર નહોતી કે આ તમારું ઘર છે, આમ છે, તેમ છે, તારા લીધે મારી જિંદગી બગડે છે. આવી બધી વાતો મેં સાંભળી. તો આવું બધું એકબીજાને ક્યારે કહેવામાં આવે? કે જ્યારે પહેલેથી ઓળખતા હોય, પહેલેથી સંબંધ હોય તો જ કહેવામાં આવે ને. તું સાચું કહી રહી છે ને? આ તને મને ખબર છે કે તને એ શારદાબેન આ ઘરમાં રહે છે ને એ ગમતું નથી, એટલા માટે તું આ બધા નાટક કરે છે. જો ખોટું બોલવાનું રહેવા દે અને જે હકીકત હોય ને એ જણાવ. અને તમારા દીકરાના સંગ. મમ્મીજી હું સાચું કહું છું, આટલી મોટી વાત છે ને હું તમને એમનામ ના કરતી. મેં સાંભળ્યું હોય ને તો જ કહેતી હું. એટલે કે સાચે એ લોકો એકબીજાને પહેલેથી ઓળખે છે અને શારદાબેન એટલા માટે જ આ ઘરમાં આવ્યા છે. જો તારી વાત સાચી નીકળી ને તો પછી જોવા જેવું થશે. હું આ બધું ચલાવી નહીં લઉં આ ઘરમાં. હવે વારો પાડી દઉં છું એ લોકોનો. અને જઈને શું કહેશો? શાંતિ રાખો. આવી રીતે જઈને તમે વાત કરશો ને તમે કહેશો તમારા બંને વચ્ચે અફેર છે ને માની જશે એમ? સાબિતી માંગશે. હા, મારી પત્નીની વાત એકદમ સાચી છે. તને પહેલા જ વાત કરી દીધી. એટલે તમને બંનેને આ વાતની ખબર છે. તો તું જ કે હવે કે આગળ શું કરવાનું છે? મમ્મી હું શું કહું છું ખબર છે? આપણે એક કામ કરીએ તો આપણે પપ્પાને એવું કહી દઈએ કે આપણે લોકો બહાર જઈએ છીએ, બહાર જવાનું નાટક કરીશું. પછી તો બંને ઘરમાં એકલા જ હશે ને. અને પછી બંને જ્યારે સાથે હોય ત્યારે આપણે એ લોકોને પકડી પાડીશું. તારી વાત તો સાચી છે. એક કામ કરું, અત્યારે તારા પપ્પાને બોલાવી લઉં અને કહી દઉં કે આપણે લોકો બહાર જઈએ છીએ, બરાબર? અને પછી એ લોકોને પકડીએ. સુધીર, સુધીર, અરે એમ કહેતી હતી કે અમે લોકો થોડું કામ છે ને તો બહાર જઈએ છીએ. તમારું કંઈક લાવવાનું હોય તો લેતા આવીએ. અમે 3 જણા. અમે ત્રણ બહાર જઈએ છીએ. ના ના, મારે કઈ નથી લાવવું. તમારે લોકોને બહારનું કામ હોય તો પતાવો, હું ઘરે જ છું. ઠીક ઘરે જ છે પપ્પા. ચાલો. હા, જઈએ જ. હાલ હાલ.
શારદા શું થાય છે? એ બેસી જા, બેસી જા યાર. શું થાય છે? ચક્કર આવે છે? સરસ. આજ જોવાનું બાકી હતું ને? કેમ શારદાબેન, આના માટે જ આવ્યા હતા ને મારા ઘરે? દુખિયારી બાઈ, આ બધું એક નાટક જ હતું ને? અને સુધીર, તમને જરાય શરમ ન આવી આવું કરતા? શા માટે આવ્યા હતા આ ઘરમાં? હા, હું દુખિયારી સમજીને તમને મારા ઘરે લાવી મદદ કરવા માંગતી હતી અને તમે જુઓ, મારી વાત સાંભળો. શું રોકી રહ્યા છો? બોલવા દો ને એમને, એટલે ખબર તો પડે કે શું કામ આવ્યા છે. આ પારકાને પોતાના સમજીને ઘરે લાવ્યા, પણ પારકા કોઈ દિવસ પોતાના ના થાય. અને બીજી વાત, ઘરમાં મારી માં છે, જવાન જો દીકરો છે, એની વહુ છે, છતાંય આવું બધું કરતા શરમ નથી આવતી તમને? અરે બસ કરી જા. તમે લોકો ગમે તેમ બોલો છો. તમારે લોકો જાણવું જ છે ને કે આ સ્ત્રી કોણ છે? હા, અમારી પહેલી પત્ની છે. હા, મારા પહેલા લગ્ન આ શારદા સાથે થયા હતા. એ બિચારી માં બની શકે એમ નહોતી અને એને બ્લડ ટ્યુમર થયું હતું. એટલે બાપુજીએ જોઈ કે આને તું ઘરમાંથી કાઢી મૂક. મેં ના પાડી. હા બાપુજી, હું શારદાને ઘરમાંથી નહીં કાઢી મૂકું. એક તો એ બીમાર છે, એ બિચારીનો શું દોષ? એ લોકોએ મને સમ આપીને બાંધી દીધો. તો જો આ બાઈને ઘરમાં રાખીશ ને તો અમે લોકો મરી જઈશું, આત્મહત્યા કરી લઈશું. એટલે મજબૂર થઈને મેં શારદાને ઘરમાંથી કાઢી મૂકી. અને ત્યાર પછી તારી સાથે લગ્ન કરાવી આપ્યા. પછી મને ખબર પડી કે શારદા બિચારી ક્યાં જશે. એને તો દુનિયામાં કોઈ નતું. એ ટ્યુમરથી પીડાઈ રહી હતી. પછી મેં વિચાર કર્યો કે આ શારદા ટ્યુમરથી પીડાઈ રહી છે, એને તો મા બાપ કોઈ જ નતું. એ બિચારી ક્યાં જશે, શું કરશે? એટલે મેં વિચાર કર્યો કે હું મારા મા બાપની મરજી વિરુદ્ધ એને ખબર વગર એની સારવાર કરાવીશ. લાખો રૂપિયાનો ખર્ચો કરીને મારી સારવાર કરાવી, મને સાજી કરી. ત્યાં સુધી મને એ વાતની ખબર જ ન હતી કે એમના બીજા લગ્ન થઈ ગયા છે, એમને એક દીકરો પણ છે. જ્યારે મને ખબર પડી કે એમના લગ્ન થઈ ગયા છે, એમને સંતાન પણ છે, તો હું એમના પત્ની અને એના દીકરાની જિંદગી બગાડવા નહોતી માંગતી. એટલે હું એમનાથી બહુ દૂર જતી રહી. પણ આ મા બાપ વગરની, સાસુ સસરા વગરની, ધણી વગરની અને ભગવાને સંતાન વગરની જે જિંદગી આપીને એનાથી હું બહુ કંટાળી ગઈ હતી. અને છેલ્લે મેં નક્કી કર્યું કે હવે આ જિંદગી જીવવા જેવી નથી, હવે હું મારો જીવ આપી દઉં. એ જ સમયે સરલાબેનને ભગવાને મોકલ્યા અને મને તમારા ઘરે લઈ આવ્યા. અને ભગવાનની સાક્ષીએ કહું છું કે હજુ હમણાં એમની સાથે વાત થઈ તો હું એમનો હસતો ખેલતો પરિવાર બગાડવા નથી માંગતી. ભગવાને મને બધા સુખથી વિહોણી રાખી છે. અરે એમને તો પત્ની, સંતાન, મા બાપ, સુખી પરિવાર છે. જો તમારા પરિવારમાં હું કોઈ આગ લગાડવા નથી માંગતી. હવે કુદરતે મારી સાથે જે લખ્યું હશે ને એ થશે, પણ મને અહીંયાથી જવાની રજા આપો. મહેરબાની કરો બસ. કેવી વાત કરો છો બેન? મને નહોતી ખબર કે તમારી સાથે આટલું બધું થઈ ચૂક્યું છે. હા, આ બાપુજીના જીદના લીધે તમે આટલા બધા હેરાન થયા.
અને આટલા વર્ષોથી હેરાન થતા પણ જો મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને હવે ખબર પણ પડી ગઈ છે કે તમે તમે એકબીજાના શું છો. જો તમે અહીંયા જ રહો અને એકલા સુધીર જ નહીં, હવેથી હું પણ તમારી સેવા કરીશ. તમને જે પણ તકલીફ હોય એમાં હું મદદ કરીશ, પણ હવે અહીંયાથી જવાની વાત નહીં કરું. જુઓ, એમાં મારા સાસુનો વાંક નથી. મેં તમારા બંનેની વાત સાંભળી હતી અને અડધી અધૂરી વાત સાંભળીને મેં મારા સાસુને કહી દીધું અને એટલે જે આવી રીતે રિએક્ટ કરતા હતા. આમાં વાંક મારો જ છે. આઈ એમ સોરી, મને ખબર નહોતી કે બસ જે થયું તે ભગવાન જે સમયે જે કરે છે એ બધું સારા માટે જ કરે છે. જુઓ, તે દિવસે તમે મને મારા વાલાના સમ આપીને બાંધી લીધી હતી, તો આજે તમને જે પણ વાલું હોય ને એના સમજો. આ ઘરમાં હવે મને રોકાવા માટે નહીં કહેતા. જો પણ તમે તમને બધાને મારા સમજો. મારું મરેલું મોઢું ભાડો જો હવે આગળ કોઈ પણ એક શબ્દ બોલ્યો છે તો હું મહિલા આશ્રમમાં જતી રહીશ. મારી જિંદગી રાજી ખુશીથી હું વિતાવી દઈશ. પણ હવે હું કોઈના ઘરમાં કોઈની સોતન બનીને કે કોઈની માટે ભાર કે બોજ બનીને રહેવા નથી માંગતી. જો